મોટા ભાઈના પણ શોખ જબરા છે. ગરમીમાં કોણ કોટ પહેરતું હશે? આટલા કોટ તો વકીલ પાસે પણ નહીં. અરે મીરાબેન, અરે બા તમે આ તમે હું કામ કરવા માંડ્યા? આ હું અંદર ઝાપટ ઝૂપટ કરતી હતી ને તો મેં કીધું એ પતાવીને પછી હું આ કરું. બા એકલા થોડા તમે કામમાં પહોંચી વળવાના, એટલે મને લાગ્યું કે ફ્રી બેઠી છું તો થોડું કરી નાખું. લે, પણ આ ઘરના બધાય કામ મારે જ કરવાના હોય ને, તમારે થોડા કરવાના હોય. લાવ લાવ હું કરું છું, એવું તમારે કંઈ નથી કરવા. હેલ્પ તો બધા એકબીજાની કરવી જોઈએ, તો જ તો ફટાફટ નવરા થઈએ ને આપણે. અને આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે આ ઉંમરમાં જાજો લોડ લેવો સારી વાત નથી. પણ એ તો તમે સમજો છો કે બધાએ હળી મળીને કામ કરવા જોઈએ, પણ ઓલી બે જણીઓ સમજેશ? કેમ બા એવું કેમ બોલો છો? તમને મદદ ન કરાવી? મદદ ન કરાવી એમ નહીં, પણ તમે મારી વાત સાંભળો. આ ઘરમાં તમે મને કામ માટે જ રાખી છે ને, તો તમે મને મદદ કરો છો ને, તો એવું ઓલા લોકો કાં નથી સમજતા? એ લોકો તો બસ બે જણા મળે ને એટલે ખોદણીયું કરતા હોય. બા બધા માણસનો પોતાનો અલગ સ્વભાવ હોય. એ લોકોને નહીં ગમતું હોય કામ કરું તો રહેવા દો ને. હું તો તમારી હેલ્પ કરું જ છું ને, અને આગળ પણ કરતી રહીશ. એમ નથી કહેતી, એ તો તમારો સ્વભાવ સારો છે કે તમે નાના મોટાનું માન રાખો છો, એને મદદ કરો છો, પણ ઓલા બે જણા તો ભેગા થાય ને એટલે બસ તમારું જ બોલતા હોય. એટલે કાંઈ નહીં, આ તો કહું છું કે ઘર હોય ને ત્યાં એવું હાલ્યા કરે, પણ એ બે જણિયું તમારી ખોદણી કરતી હોય ને એ મને ન ગમે. એક બાજુ તમે મદદ કરો છો ને એક બાજુ પાછું આવું કરો છો. બા તમે માંડીને વાત કરશો કે શું થયું એમ? હું એમ કહું છું કે તમે મને મદદ કરાવો છો, ઘરના આડા આવડા કામ કરી લ્યો છો તમે, મને ઓછું કામ કરાવો છો, પણ એ બેઉ જણીઓ તમારા માટે તો એમ જ કે આ જો કાંઈ કામ કરતી નથી, અને ઓલી ડોહી છે ઘરમાં તો એને વાલી થવા જાય છે, અને પછી એમ કે બહારના કામે એ પોતે ઉપાડી લે ને પછી બહાર જઈને બધું ખાઈ પીને આવે. બા એ કયા કોન્ટેક્સમાં બોલ્યા છે તમને ખબર છે? મારો મતલબ છે કે એમની કહેવાની રીત કઈ હતી? ઘણીવાર એવું બનતું હોય કે માણસ નોર્મલી વાત કરતું હોય ને આપણને ટોન્ટ લાગે. લ્યો, જે એમને વાત કરતું હોય ને એ આમ કાંઈ આડાવળું જોવે નહીં. હા તો એ જોવે કે ક્યાં છે, કોણ છે, કોઈ નથી તો જ વાત કરે. અને તમારા માટે થઈને બાજુમાં અંબાબા છે ને એને કહેતા હોય કે અમારી નાની તો છે ને કાંઈ કામ ન કરે, આખો દી અમે બે જ કામ કરતી હોઈએ. તો આ તો ખોટું કહેવાય ને. બધાથી વધારે કામ ઘરમાં હું કરું છું, અને આ લોકો મારા વિશે આવું વિચારે છે. મને તો એમ હતું કે હિરલ ભાભી છે ને એ મારા માં ઠેકાણે છે, અને અંકિતા ભાભીને પણ હું બેનની જેમ જ રાખું છું. મેં ક્યારેય કોઈનો વિરોધ નથી કર્યો, કંઈ વાત નથી કરી. અને જો બા હવે છે ને, હવે તમે ખાસ ધ્યાન રાખજો. એ લોકો મારી કાંઈ પણ વાત કરે ને એટલે આવીને મને કહેજો. પછી ધીરે બોલો ને થોડુંક, એને ઘરમાં સંભળાતું નથી હોય. કોઈ. તમે તે હા અંદર વાડામાં રહ્યા અને પાછા કયો છો ઘરમાં વાળો નથી. અહીંયા છે, ઘરની પાછળ છે, ત્યાં ન સંભળાય. બધું હમણાં હા તો એમ કે હવે એ લોકો કંઈ વાત કરે ને તો મને જણાવજો. હું તમને એના એક્સ્ટ્રા પૈસા પણ આપીશ, ઠીક છે? મારે પૈસા ન જોતા, આ તો તમારું પેટમાં બળે ને એટલે કહેતી હો. અને એમાં પાછા ત્રણેયમાં તમે થોડાક વધારે રૂપાળા દેખાવડા, એને આંખે દેખાતું ન હોય, બળતરા થતી હોય એટલે પછી તમારું વાંકું બોલે. જાઓ હવે, એ લોકો શું વાત કરે છે જાણીને પાછા આવજો. એ નહીં તો કામ કરતાં કરતાં વાત કરતા હોય ને ત્યારે સંભળાય, ખાસ ન જવાય. હાલો હું જાઉં. હું ક્યારે બોલી કે ખાસ સાંભળવા જ આવે? ગરડો માણસ. વાસણ ઉટકાઈ ગયા, હવે રસોઈ બની જાય ને એટલે જમી લઈએ. ભાભી હા બસ જો જમવાનું જ બનાવું છું. મને ખબર છે આજે મોડું થઈ ગયું છે. એ કામ નથી મારે. જમવાનું તો મને પણ બનાવતા આવડે છે. તો શું કામ છે બોલ ને. તમે કહો ને. હું એકલી જ બોલીશ તો પછી એવું લાગશે કે મશીન ચાલુ કર્યું છે. એની કરતાં સારું
કે તમે બોલો ને પછી હું તમને જવાબ આપું. શું બોલું પણ તારે શું કામ છે મને શું ખબર હોય? અને આવતા હોય તો આમ બૂમાબૂમ શું કરે છે? કેટલા ભોળા છો નહીં ભાભી તમે? તમે તો બિચારા આખી દુનિયામાં સૌથી વધારે ભોળા, સમજદાર અને સીધા વ્યક્તિ છો. એ તો છું જ. તને ખબર જ છે તો શું કામ પૂછે છે? રહેવા દો. તમારા જેવી સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. ખરેખર મને અફસોસ થાય છે કે હું તમારી દેરાણી છું. એટલે મેં એવું શું કર્યું કે તને અફસોસ થાય કે તું મારી દેરાણી છે? તમે કહો ને મને કે તમે શું વાતો કરો છો ગામમાં મારી? શું વાતો કરી? મેં ક્યાંય કોઈને વાત નથી કરતી. આ ઘરના કામમાંથી ઊંચી નથી આવતી તો ઘરની બહાર ક્યાંથી જવાની? હા એટલે એમ જ કહેવા માંગો છો ને કે ઘરના બધા જ કામ તમે કરો છો ને હું બેઠી રહું છું. હા તો હું જ કરું છું ને. હું એવું નથી કહેતી કે તું બેઠી રહી છે, તું કરે છે. ના નથી, પણ નાની છે એટલે હું તને કોઈ કામ પણ નથી ચીંધતી. વાહ ભાઈ વાહ. નાની છે એટલે કામ ચીંધતી નથી. પણ તમને ન ખબર હોય તો કહી દઉં કે તમારા અને મોટા ભાભી કરતાં વધારે કામ ઘરમાં હું કરું છું. હા તો શું થઈ ગયું? પણ શું થઈ ગયું? કામથી પ્રોબ્લેમ હોય તો કામ નહીં કરતા હું કરી લઈશ. રહેવા દો. સારા બનવાની આ જે ટ્રિક્સ છે ને તમારા પૂરતી રાખો. ગામમાં જઈને વાતો કરે છે કે મારી દેરાણી કામ નથી કરતી, આળસુ છે, બેઠી રહે છે, અને અત્યારે મને એમ કહે છે કે હું બધું કરી લઈશ. કેમ? બધાની નજરમાં સારું થવું છે. કોણે કીધું આ? કોણે વાત કરી આ? તમને ખબર હોવી જોઈએ કે તમે કોના મોઢે બોલ્યા છો. હું કોઈના મોઢે નથી બોલી. હા તને કઈ રીતે સમજાવું? ભાભી તમે જે આ સવાલ કર્યો ને કે કોણે કહ્યું, એનો અર્થ એવો થાય છે કે તમે એક કરતાં વધારે વ્યક્તિઓને વાત કરી છે એટલે તમે પોતે પણ કન્ફ્યુઝ છો. આ શું બોલે છે મીરા? જેમ ફાવે એમ બોલે છે. મોટા સામે કઈ રીતે વાત કરવી એ પણ સભ્યતા ભૂલાઈ ગઈ. હર વખત મોટા સાચા હોય એવું જરૂરી નથી. ગઢા તો ગધેડાય પણ થાય છે. આપણે સલાહ લેવા નથી જતા ને, પગે લાગવા જઈએ છીએ એમ. સાચું કહું છું હું તને, મેં કોઈને વાત નથી કરી. અને શું કામ કરવાની? આપણા ઘરની વાતો બહાર શું કામ વગોવું? તમને ખબર છે ભાભી, મેં ક્યાંક સાંભળ્યું છે કે જે માણસ સાચું હોય ને એ આર્ગ્યુમેન્ટ ન કરે, ઊંચા અવાજે વાતને દબાવવાની કોશિશ ન કરે. જ્યારે તમે એના પર કોઈ આક્ષેપ નાખો ને તો એ શાંતિથી પહેલાં સાંભળે, પછી વિચારે અને ત્રીજી વખતમાં એનો ઉત્તર આપે. પણ તમે તો મારી કોઈ વાત પૂરી થવા દેતા જ નથી. વચ્ચેથી કાપી નાખો છો મારી વાત. તો શું કરું? હા રસોડામાં આવી ત્યારની બૂમા બૂમ કરે છે તો શું સાંભળ્યા જ કરું? તો કરે. હવે તમે કોઈ વિશે ગંદુ બોલ્યા હોય તો એ માણસને દુઃખ તો લાગવાનું જ છે. અને આમ પણ હું તો કન્ફ્રન્ટ કરવા આવી છું કે જે હોય તે મોઢામાં બોલ, કે જે હોય તે મોઢા પર બોલી દો ને. પાછળથી બોલીને કોઈ ફાયદો નથી. કીધું ને તને, મેં કોઈને કાંઈ વાત નથી કરી. અને આપણા ઘરની વાત હું ક્યારેય કોઈને કરતી પણ નથી. અને આપણા ઘરમાં બધા હળીમળીને રહીએ છીએ. ક્યાં કોઈ સાથે કંઈ ઝઘડા થાય છે તો બહાર વાત કરવા જવાની. બરાબર. એટલે હવે તમે નહીં માનો ને ભાભી? ના વાત કરી હોય તો ના જ માનું ને. જો કોઈને વાત કરી હોય તો હું તારી સામે કહી દઉં ને, મને શું પ્રોબ્લેમ છે? અને તારાથી કઈ પ્રોબ્લેમ હોય તો તારા મોઢા પર જ તારાથી કાંઈ પ્રોબ્લેમ હોય તો તારાથી કાંઈ બીતી નથી કહી દો. બીતી નથી નહીં, તારા મોઢા પર જ કહું છું. રહેવા દો ભાભી. કેટલા અલગ વ્યક્તિ છો તમે. અત્યાર સુધી હું વિચારતી હતી કે મારા ભાભી મારા બેન જેવા છે, પણ આજે મને ખબર પડી કે બેનની જગ્યા બેન અને ભાભીની જગ્યાએ ભાભી. જો મીરા, હું હજી તને સમજાવું છું, મેં કોઈને કાંઈ જ વાત નથી કરી. એટલામાં સમજી જા ને તો સારું છે. રહેવા દો. મારી સામે સારા થવાના નાટક ન કરો. સારા થવાના નાટક નથી કરતી. મને ખબર પડી ગઈ છે કે તમે મારી વાતો કરી છે એટલે કરી છે. નથી કરી મીરા, મેં તારી વાત ક્યાંય નથી કરી. અને તને ખબર છે કે ગામની આદતો હોય છે, સારું ઘર અને હળીમળીને રહેતા હોય ને એટલે ઘરમાં આગ લગાવવાની. શું કામ કોઈની વાતોમાં આવી જવાનું? રહેવા દો. સાચા હોય ને તો ખાઓ મોટા ભાઈના સમ. મોટા ભાઈના સમ? શું કામ ખાવ મોટા ભાઈના સમ? હવે તને મારી વાત ઉપર જ વિશ્વાસ નથી તો સમ શું કામ ખાવાની? એટલે એનો મતલબ એમ કે તમે કોઈના મોઢે આ વાત કરી છે કે હું ઓછું કામ કરું છું. હું લોકોને કઈ બીજી વાત કરતી હોય અને એ લોકો તને બીજી વાતમાં ભરમાવતા હોય તો એમાં મારો કઈ વાંક નથી. અને કાંઈ કારણ વગર હું તારા ભાઈના સમ ખાવા માટે અહીંયા નથી બેઠી. એટલે એનો મતલબ કે તમે વાત તો કરી જ છે ને. બસ આ જ જાણવું હતું મારે. નથી કરી વાત મેં મીરા. સમજને તો વધારે સારું છે. એક જ ઘરમાં દુશ્મન કોને કહેવાય ને એ બતાવીશ. મીરા, મારી વાત સમજ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતા. હા વળી કેમ આ છોકરી મૂકી દીધી હશે? કેમ? આ કચરું તો નીકળી ગયું છે, સાવણીને શું કરવી છે ભાભી? અરે રે, કચરું નીકળી ગયું છે, સાવણીને શું કરવી છે? હવે ભગવાનના દર્શન કરીને ઘરે આવી અને આવી રીતના દરવાજાની પાછળ સાવણી પડી રહી એ સારું પણ ન લાગે. આ લઈને આ ઓલી રૂમમાં મૂકવા જતી હતી. સારું થયું. તો મૂકી આવું? ના, મારે તમારું કામ છે. ઊભા રહો ને 2 મિનિટ. તો ઊભી રહે. હા 2 મિનિટ ઘરમાં શાંતિથી વાત કરવાનો તમારી પાસે સમય નથી નહીં? હા
સાવણી મૂકી દીધી. હવે 2 મિનિટ નહીં, તું તારે હું 10 મિનિટ અહીંયા ઊભી રહીશ, એકદમ સ્ટેચ્યુની જેમ. બોલી દે, મારી દેરાણી શું કહેવા માંગે છે? મીરાને તમે કંઈ કીધું છે? મીરાને? હા, કીધું તું ને. શું કીધું? એ જ કે તું રસોઈ સારી નથી બનાવતી હમણાંથી, થોડી રસોઈમાં ધ્યાન આપજે. અને જો તને એવું લાગતું હોય કે હું પિયરમાં કાંઈ રસોઈ નથી બનાવતી અને મને નથી બનાવી, તો પછી મને કહી દે, તો હું બનાવી નાખીશ. એવું કીધું તું. રસોઈની વાત નથી ભાભી. હા, બીજી કઈ વાત નથી કરી ને? બીજી શું? એ હા, ખરી હતી ને. શું? એ જ કે મારે અને અંકિતાને સાડી લેવા જાવી છે નવી. અરે એ બધી નહીં ભાભી. હમણાં મીરાએ મને કહ્યું કે હું એની ખોટી બધાને વાત કરું છું, ઘરમાં કામ નથી કરતી, એવું કંઈ કીધું છે તમે? ના, હું શું કામ કહું એવું? તમારી ઉપર વિશ્વાસ તો હતો મને, પણ તોય ધારી લેવું એના કરતાં પૂછી લેવું સારું. પણ મીરાને આ બધું કોણ ચડાવતું હશે? તમને ખબર છે ભાભી, હા સવારમાં રસોડામાં કામ કરતી હતી ત્યારે આવીને મારા ઉપર હાથ દિવસ સુધીમાં ક્યારે મારા ઉપર બૂમાબૂમ નથી કરી. જાણે એવી રીતે ચડાવતા હોય કોઈ કે હું એની દુશ્મન હોય. એટલે મીરાએ તારી સાથે કોઈ એવી વાત કરી કે જેનાથી તને દુઃખ થયું હોય? દુઃખ થાય એવી વાત હોય તો જ તમને કહું ને, બાકી નાની મોટી રકજક હોય તો તમને ક્યારેય કીધું છે? અંકિતા, તને પહેલેથી જ ખબર છે ને કે મીરાનો સ્વભાવ કેવો છે. થોડી વાર એને ખોટું લાગી જાય, થોડીક વાર ખુશ હોય અને થોડીક વારમાં તો કેવું કરે છે. એટલે તારે એનું ટેન્શન નહીં લેવાનું. ભાભી એ આખી વાત જ અલગ છે, પણ જો એને કોઈ આવી રીતે ચડાવતું હોય ને તો આપણા ઘરમાં આગ લાગતા અને આપણે દેરાણી જેઠાણીને જે સંપ છે ને એ વિખાતા વાર નહીં લાગે. હા, ઘરનો માળો વિખાઈ જશે. અંકિતા, વર્ષોથી બધાના ઘરમાં આવું ચાલી આવે છે અને આમે ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય અને સંયુક્ત કુટુંબમાં રહેવું હોય તો આપણે જતું પણ કરવું પડે ઘણું બધું, ત્યારે સાથે રહી શકાય છે. ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય, પણ ઘરમાં ને ઘરમાં ખખડતા હોય, બહારના આવીને ડાકલી વગાડતા હોય ને એ માળો વિખાતા વાર ન લાગે ભાભી. જો અંકિતા, તમારે મીરાને સમજાવી હોય ને તો સમજાવો કે કોઈની ચડામણીમાં ના આવે. અને અંકિતા, તું આજ દિન સુધી મારી દેરાણી નહીં પણ નાની બેન છો, એટલે મારી નાની બેને ઠપકો આપું છું કે આજ પછી મીરા જે પણ કાંઈ કહે એ આ મગજમાં નહીં લેવાનું. જો ભાભી, મીરાને તમે સમજાવી દો ને તો સારું કહેવાય. બાકી જેમ તમે મને નાની બેન સમજો છો ને એમ મીરાને પણ હું મારી નાની બેન જ સમજું છું. એને ક્યારેય કોઈ વાતનું દુઃખ થાય ને એવી નથી મેં ક્યારે વાત કરી કે કંઈ કામ પણ કરવાનું કીધું, છતાં પણ એને એવું લાગે છે કે હું બહાર એની વાતો કરું છું કે કંઈ કામ નથી કરતી, સૂતી રહી છે. સારું, હવે તું છે ને આવી નર્વસ છે, સારી નથી લાગતી. હવે હું કચરો કાઢી લઉં છું, તું ટેન્શન લે માં. આ ભલે ને કામવાળા હોય તો શું થઈ ગયું? કીધું ને કચરો કાઢી નાખ્યો છે, કચરો નથી કાઢવાનો. બરાબર, ચા થઈ ગઈ છે, ચાલો ચા પીવા. સાવણી લઈ લઉં. આમ અચાનક ફોન કરીને મને કેમ બોલાવ્યો? શું થયું છે? મોટા ભાઈ, આખો તો કઈ નુકસાની નથી આવી ને? નુકસાની કાંઈ નથી આવી. તો મારી વાત સાંભળી લ્યો હવે તમે. હા, મને કહો કે હું કોણ છું ઘરમાં? અરે કોણ છું એટલે? હે, તું મારો ભાઈ છે, આ ઘરનો શું કહેવાય, તું હીરો છો. બોલ હવે. ભાઈ છું, પણ ભાઈ જેમ રાખતા તો નથી કોઈ. કોણ નથી રાખતો? એટલે તમે મારી હારે બરાબર રહો છો, હા હા મોટા ભાઈ મારી હારે બરાબર રહે છે, હા હા એનાથી મને વાંધો નથી. હા પણ પણ મારી પત્ની આ ઘરમાં કોણ છે? હા, મીરાઓ. હા તો તો વારો તારો થાય છે એની હારે. જરાય વિચાર કર્યો જ તમે? મારો તારો થાય છે એટલે તમને કેમ સમજાવવું એ મને સમજાતું નથી. મોટા ભાઈ, પ્રશ્નો છે ને મારા મગજની અંદર બહુ બધા ભરાયેલા પડ્યા છે અને એક સાથે ઠાલવી દઈશ ને તો હમણાં તમારે ને મારા બંને વચ્ચે ઝઘડો થઈ જશે, સમજી લેજો. અરે આવું નો હોય. હું છું છે, વાત કરી તો ખબર પડે ને. અને આમ જો ગુસ્સો કરમાં નહીં, અમે નાના છીએ એટલે મારો કઈ ગુનો, અમારો કઈ વાંક છે એમ કયો ને મને.
આખો દિવસ અહીંયા છે ને હું સ્ટેમ્પ માર્યા જ કરું છું. મારે કાંઈ કામ ધંધો છે આ જ કરવાનું મારે. એટલે તો તને ભણાવ્યો છે હે? હા, તું હોશિયાર બન્યો, તને આ નોકરી મળે. મોટા ભાઈ નોકરી મળી ગઈ છે, પણ ઘરના હું બધાને મદદ પણ કરું છું ને. બધા કમાઈને રૂપિયા તમારા લોકોના હાથમાં જ આપું છું. બધા કાંઈ મારી પાસે નથી રાખતો. પણ મૂળ વાત શું છે કરે મને? અંકિતા ભાભી અને મોટા ભાભી એ બંને છે ને મારી પત્ની સાથે બરાબર વર્તન નથી કરતા, એને હેરાન કરે છે. આ કઈ રીત થઈ? અને બધી વાતમાં કામમાં એને બધું કરવાનું, બધી જગ્યાએ બધું એને ચીંધવાનું, અને ખરીદી કે બહારની વસ્તુ લેવા જવાનું હોય તો ભાભી વૈયા જાય અથવા અંકિતા ભાભી વૈયા જાય. આ કઈ સારી વાત છે? એટલે હવે આવી વાત છે એમ કે ને ભાઈ, હવે આવું કાંઈ ન હોય. આ એક મગજનો વિચાર છે ભાઈ. હવે શું વિચાર છે? અત્યારે બાઈની વાતમાં ન પડવાનું હોય. પડવું જ પડે ને. કેમ? હું તમને ચોખ્ખા શબ્દો કહી દઉં ને, મારી પત્નીએ ચોખ્ખું કીધું કે જેનો ભાઈડો બોલી શકતો હોય ને એની બૈરીને બોલવું ન પડે, અને હું નથી બોલી શકતો ને એટલે મારી બૈરીને આંખે થવું પડે છે, એને બોલવું પડે છે. અને તમે લોકો આમ જ એને વગોવી છે જો એવું કાંઈ ન હોય કે મીરા વહુ બહુ બોલે, બહુ બોલકા નથી. હું નથી બોલતો ને એટલે એ બોલે જ બચારી. મારી વાત સાંભળ. હા, આપણો પરિવાર બહુ સારો છે, સુખી છે. આમ જો આખી સોસાયટીમાં છે ને આપણા ઘરની જ વાત થાય છે કે બધા એક પરિવાર કેવો સાથે રહેશે. 3 ભાઈઓ 3 બાઈઓ, નકર એ કે મહિનો દી નો હાલે 2 ભાઈઓના લગ્ન થઈ જાય ને એટલે. પણ આપણો પરિવાર બહુ સારો. તો આવી વાતો છે ને મગજમાં લેવાથી છે ને નોખા પડી જાય. નોખા પડી જ ગયા છીએ આપણે, એમ સમજી લો ને તમે. કેમ? આ એક જ ડાળ ઉપર આપણે બધા બેઠેલા છીએ. હા સૌથી પહેલા કોણ આવે? હા, મોટા ભાઈ. એ કબૂતર છે. એની પછી આવે કોણ આવે? હા, ભાભી. ભાભી છે ને એ કોયલ છે. શું છે? કોયલ. મીઠું મીઠું બોલે અને ચાંચ મારે. એના પછીનો વારો બોલો ને, એના પછી કોણ આવે? પોપટ. તમારું પોપટ જેવું કામ છે. ખાલી તમને છે ને મરચા આપે એટલે ખાધા સિવાય કઈ ખબર પડતી નથી. અને એના પછી આવે મારા પ્યારા અંકિતા ભાભી, જે છે બાઝ. બાઝ શું કરે? હા, બીજા બધા પક્ષીઓના માળામાં જાય, એના બચ્ચાઓને ખાઈ જાય, અને અંકિતા ભાભી એ જ કરી રહી છે. અને બચ્યા અમે બે કેવા? હોલા જેવા. ખાલી ગમે ત્યાં છે ને હોલાની જેમ ઘૂઘરું કર્યા કરી. અરે ભાઈ, એલા ભાઈ, તું આ આખું પક્ષી ઘર લાવ્યો છો એ વાત હાચી છે. પક્ષી એ ઘરની દાખલો વાત- બહુ સારો આપ્યો છે એ માનું છું, પણ આવું કાંઈ છે નહીં. હા, એક કોયલ અને એક બાજ. હા, કબૂતર અને પોપટથી વાંધો નથી આવતો. એની હારે તો હોલા ઉડી શકે, રમી શકે, બધું કરી શકે. પણ આ જે બે છે ને અડવિતરા, એ બંનેની હિસાબે ઘરની અંદર બહુ મોટી માથાકૂટ ચાલી રહી છે. તમે જરાક વિચાર કરો. મારી બંને ભાભીઓ, હું એનું કેટલું ધ્યાન રાખતો. અરે લગ્ન નહોતા થયા એ પહેલાં હાડીઓ લઈ આવી દેતો, એ જે કે એ લઈ આવી દેતો, એમને બહાર લઈ જતો, બહાર હરાવતો, ફરાવતો, ખવડાવતો, બધું ભૂલાઈ ગયું. હવે તો મારી બેડીને લઈને જાઉં તોય માથાકૂટ કરે. અને આ છે ને બધું મને હવે દેખાય છે, હવે સમજાય છે કે પહેલા હું મૂર્ખો હતો કે આ લોકોને ભાભી કરીને છે ને ચડાવ્યા મેં. ભાઈ, હું છે ને હમણાં તાર ભાભીને બહાર બોલાવીને વાત કરું છું. જો આવું કાંઈ લાગશે ને તો હું એને ઠપકો આપી. બસ ઠપકો શું? અંદર ખાને છે ને બે ભાભીઓ મળી ગઈ છે. કારણ કે પહેલા ઘરમાં આવ્યા એનું પહેલા હાલે, એના પછી જે આવે એ વચ્ચેલા કહેવાય. એટલે એનું પણ આમ ઘરમાં બરાબર રીતે હાલતું જ હોય. શું કામ? કારણ કે એ બંને એક થઈ ગયા હોય. પહેલા ન હોય, પણ જ્યારે ત્રીજી આવે ને ત્યારે એ બે એક થઈ જાય, અને ઓલીને એકલીને આમ જો વારો તારો જ કરે, એને ગહડા જ કરવાના, અને આમ જો એ બાજુ ખૂણામાં પાડી રાખે અને બહુ અદેખાઈ કરાવે. બંને અહીંયા વાતો એવી મોટી ભાભીઓને બંને કરે ને એટલે ઓલી બચારી નો બળતર થતી ને તોય થાય એવા કામ કરે. કાંઈ વાંધો નહીં. હું અત્યારે જો તાર ભાભીને બહાર બોલાવીને વાત કરું. બસ તું કાંઈ ચિંતા નહીં કરતો. અડધી કલાકથી અહીંયા ઊભી છું, એમ નથી થતું કે જલ્દી આવે. હા, સ્ત્રીઓને બહાર ઊભી રાખવી આને સારું લાગતું છે? માણસ છે કે તું પૂગી ગઈ હતી. અડધો કલાકથી અહીંયા ઊભી છું. કેટલો? અડધો કલાક. હા, તમારામાં શરમ બરમ જેવું છે કે નથી? કે સ્ત્રીઓને તમે રસ્તા ઉપર ઊભી રાખો એ સારું લાગે? આ તમને એમ ના થાય કે મને બહાર મળવા બોલાવ્યો છે, કોઈ ખાસ કામ જ હોય તો હું એની પહેલા જઈને ઊભો રહી જાઉં? હવે પાકું થઈ ગયું. હાવ પાકું થઈ ગયું. શું હા, આદિએ મને વાત કરીને હવે મને હાસી લાગે છે. આ તું શું વાત કરી આદિએ? મીરા વહુ આ હું કામ પડી ગઈ છો? હે, હું કામ પડી ગઈ છે કે? અરે કેવો આપણો પરિવાર સારો છે, તું હું કામ વિખવાદ ઊભો કરશો એમ કહું છું. શું કીધું? આદિ ભાઈએ તમને શું કીધું? હું પડી છું મીરા પાછળ? હા, મીરા પાછળ શું પડી છું? એની બધી વાતો કરતી હશ,
પછી એની પાસે નકરા કામ કરાવતી હશે. હા માનું છું એ આ ઘરની નાની વહુ છે, પણ આવી રીતે છે ને કોઈ ઉપર ત્રાસ ગુજારવાનો આપણને છે ને કોઈ હક નથી. બિલકુલ બરાબર. હા, ઘરની નાની વહુ ઉપર કે કોઈ ઉપર ત્રાસ ગુજારવાનો આપણો કોઈ અધિકાર નથી. પણ અશોક, એક વાત કહો તો, આપણા લગ્ન થયા એના કેટલા વર્ષ થયા? આપણા લગ્ન થયા એના તો ઘણા વર્ષ થયા છે. કેમ? આ ઘણા વર્ષોમાં મેં ક્યારેય મોટા ભાભીને પણ કામ ચીંધ્યું છે? તો હું એને કામ ચીંધવાની? હા, મારી વાત સાંભળ. એક જો. દાખલો આપો જ તને. તે આ વાત કરીને એટલે જો એક ઘર હોય એમાં બે ભાઈઓ હોય, એકના લગ્ન થઈ જાય, એના સાસુ હોતે હોય, મતલબમાં એકના લગ્ન થઈ જાય ત્યારે બધુંય રેડી હાલતું હોય. પછી નવી વહુ આવે ને ત્યારે મતલબમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે મોટી વહુને છે ને મનમાં ઈર્ષા પેદા થાય કે આ નવી આવે છે ને એને હાસવે છે. તો હવે આ હું નહીં ચલાવું એટલે છે ને આમાંથી બધા એવા વિચાર આવવા મળે કે મતલબમાં વાત ન કરે. આમાંથી છે ને પરિવારનો વિખવાદ ઊભો થાય ને હાવ અલગ થઈ જાય બધા. જો અશોક, આપણા ઘરમાં એવી કોઈ વાત નથી. આ મીરાને બહારના કોઈ વ્યક્તિએ એને ચડાવ્યું છે કે તારા ભાભી બહાર આવી વાતો કરે છે, તું કામ નથી કરતી, તું નવરી બેસી રહી છો, આવારા છે, બહાર રખડે છે. જો કે મેં કોઈ વાત જ નથી કરી. મને મીરાએ વાત કરી, મેં એને સમજાવવાની પણ કોશિશ કરી કે બહારની વ્યક્તિઓના વાતમાં નહીં આવવાનું, બહારની વ્યક્તિઓની વાત સમજીને આપણા ઘરમાં શું કામ ગબાલ કરવાની? તો આમાં તારો કઈ વાંક નથી ને? જો અશોક, મેં તમને કીધું ને, આમાં મારો કાંઈ જ વાંક નથી અને મેં કોઈને કાંઈ જ વાત નથી કરી. હું પણ આદિને એમ જ કહેતો હતો કે તાર ભાભી એવી નથી. હે પણ એ મારી વાત માનવા તૈયાર જ નહોતો. જો કે એનોય વાંક મને નહોતો લાગતો, કારણ કે બોલતો તો જેવી રીતે ને કે વાત ન પૂછ. એટલે કહું છું, એટલે મેં તને અહીંયા બોલાવીને મેં એને કીધું કે હું તાર ભાભીને સમજાવાય. આ ઘરમાં છે ને અશોક, કોઈને મારા ઉપર વિશ્વાસ જ નથી. નથી હિરલ ભાભીને, નથી મીરાને કે નથી તમને. હા, હિરલ ભાભીને વાત કરી તો હિરલ ભાભી એમ જ કહે છે મીરા ક્યારેય આવી વાત ન કરે, તું સમજ. તે કોઈને વાત કરી હશે અને તમને કીધું તો તમે પણ એ જ કહો છો. છો મારી વાત સાંભળે અંકિતા, તને તો ખબર હશે ને કે આ આપણી આખી સોસાયટીમાં આપણા ઘરની વાતો થાય છે, વખાણ થાય છે. હા, હું એટલે જ કહું છું. મીરાને મેં એટલે જ સમજાવી કે આખી સોસાયટીમાં આપણું સંયુક્ત કુટુંબ છે, એના વખાણ થાય છે. હા, બહારના વ્યક્તિઓને ના જ ગમતું હોય કે આટલું પરિવાર હળીમળીને રહે. તો અને આપણા ઘરમાં તો નોકરાણી છે, કામવાળા માજી છે ને, હે છતાં પણ આ ઝઘડા થાય. આ વાત તો બહુ કહેવાય. હું એમ કહું છું. આ વાત બહુ કહેવાય ને, એટલે જ કહું છું. જો તમને આદિભાઈને કીધું હોય ને તો આદિભાઈને સમજાવો કે મારી ઘરવાળીએ કાંઈ વાત નથી કરી અને ઉપરથી મીરા મને તમારા સમ પણ ખવડાવે છે. જો કે મેં ખાધા તો નથી જ. શું કામ ખાવું હું તમારા સમ? જો કે હું કે ખોટી જ નથી, મેં ક્યારેય કોઈને વાત જ નથી કરી. તો વાત તારી હાશી. હા જો અશોક, તમે આદિને સમજાવો અને આદિને કહો કે મીરાને સમજાવે કે કોઈ પણ વ્યક્તિ એને ચડાવતું હોય, મારે કોઈની નામ જાણવાની જરૂર નથી. અને કોઈ પણ વ્યક્તિ ચડાવતું હોય ને તો એની વાતમાં ના આવે. એની વાતમાં આવીને આપણા ઘરમાં શું કામ આપણા ઘરને શું કામ વિખોટા પાડવાની કોશિશ કરે? હા, અને જો આ મોટા ભાઈ ને મોટા ભાભી એ કદાચ ઉપાધિમાં આવી ગયા છે, કારણ કે બેઠા હોય ને બધા આપણા હગાવાલા અને બધા આવ્યા હોય ત્યારે બધી કેવી વાતો કરતા હોય ખબર છે ને કે પરિવારમાં જો કોઈ દિવસ વિખવાદ ન થવો જોઈએ, બધાને સંપીને જ રહેવાનું હોય. હા, પણ બહારની કોઈ વ્યક્તિ એવી આવી જાય અને કોઈના કાન ભરી થાય ને એટલે એ ઘર છે ને હાવ સમશાન જેવું કરી નાખે છે. પછી એક ભાઈ અહીંયા રહેતો હોય, એક ભાઈ 30 કિલોમીટર આગળ રહેતો. બસ તમારી વાત સાચી છે, પણ મને સમજાવવાની જરૂર નથી. હું તો સમજુ છું કે પરિવારમાં કઈ રીતે રહેવું. મીરા ક્યારેક કામ ના કરતી હોય ને તો પણ હું કરી લઉં છું, નાની છે એમ સમજીને. હવે આ વાત તમે આદિને સમજાવો અને મીરાને સમજાવો. હું તો કોઈને સમજાવવા માટે બની જ નથી. લોકો મારા ઉપર તો બૂમા બૂમ કરે છે ઘરમાં, જાણે આ ઘરમાં હું કામવાળી બનીને આવી હોય. ના ના, તું આવું ન બોલ ને. ના બોલું તો શું કરવું અશોક? હા, મીરા પણ નાની થઈને મોટા સામે કઈ રીતે વાત કરવી ને એ પણ એને ખબર નથી પડતી. જેમ ફાવે એમ મને બોલે છે. કાંઈ વાંધો નહીં, આનો કાંક રસ્તો કાઢશું. હા, તું કાંઈ ચિંતા નહીં કરતી. ચિંતા તો થાય ને. હા, તમે આદિને વાત કરો, નહીંતર હવે હું પણ બધાનું સામે બોલીશ. ના ના, હે ભગવાન. ચાલ્યું દુંબાણિયું ખાલી મૂક્યું, દિવાળી મૂકી છે. એ ધીમે ધીમે જે આગ પકડે છે ને મને જે ટાઢક વળે છે. તમે અહીંયા ખબર છે કે યુદ્ધનું મેદાન એ ખબર નથી પડતી. ત્યાં પાછું શું થયું? સાંભળ્યું નહીં તમે? ક્યારનો ઝઘડો ચાલી રહ્યો હતો. મને લાગ્યું કે બહાર સંભળાતો હશે.
એમ નહીં, એમ ગણગણાટ સંભળાતો હતો, પણ આમ શબ્દો નહોતા મને પકડાતા કે હું તમારે હાલે છે. શબ્દો તો એવા તીરની જેમ લાગે છે ને બધાના મને. એમ લાગે છે કે આ ઘર નહીં રણભૂમિ છે જ્યાં તીર ચલાવવામાં આવી રહ્યા છે. ધીરે બોલ ને, આ શું બધું અંદર સંભળાશે બેન? તમે શાંતિ રાખો ને. શાંતિ હું રાખે? સાંભળો, હવે છે ને આગ જરાય ઠંડી ન પડવા દેતા હો, અને નમતું તો જોગતા જ નહીં. નમતું અને હું ક્યારેય નહીં. અત્યાર સુધી સારી બનીને રહી ને એટલે બધાને એવું લાગતું હતું કે હું બુદ્ધિ વગરની છું, પણ એવું નહોતું. મને એમ હતું કે ઘર પરિવારમાં ઝઘડા ન કરવા જોઈએ, પણ આવા બુદ્ધિ વગરના લોકોને સમજાય છે જ ક્યાં. તમને નાની સમજીને બરાબરના દબાવે છે એ લોકો, પણ તમે છે ને હવે જે આ પકડ્યું છે ને એને બુઝાવા ન દેતા. એ તો જોવો ને, જ્યારે મને પૂછશે ને કે કોણે બધું કહ્યું એટલે હું તમને સામે ઊભા રાખી દઈશ, એટલે એ લોકોને બરાબર ખબર પડી જશે. તમે તો કાંઈ ખોટું નહીં બોલો. સાચી વાત છે, પણ છે ને જીવાય નહીં દે તમને. હવે આ બેવ જણિયું મળીને તમારું ખાવા પીવાનું હરામ કરી દેશે, જોજો તમે. જે કરવું હોય એ કરે, મારે આ ઘરમાં રહેવું જ નથી ને. 100 વાતની એક જ વાત છે, આદિત્ય સાથે વાત કરીને આ ઘર હવે ખાલી કરીને બીજે જતું રહેવું છે. જેને રહેવું હોય એ રહેશે આ ઘરમાં. એ લોકો તો એવું જ ઈચ્છે છે કે તમે અહીંથી વયા જાઓ, જતા નહીં, બરાબરના પકડી રાખજો, નહીં તો થાય એવું ખબર છે? જો તમે વયા ગયા તો આ ભાગમાંથી તમારો ભાગે વયો જશે, એટલે જવાનું તો વિચાર જ ન કરતા. બરાબર તમે એની સામે અડીખમ ઊભા રહેજો. અડીખામાં જ ઊભી છું, પણ મને એ નથી સમજાતું કે આ લોકોને મારાથી આટલી બધી દુશ્મની શું કામ છે. દેરાણી છું, નાની બેન જેવી છું, છતાં પણ રોજ ઉઠીને ઝઘડાનું જ મૂડ કરવાનું. ક્યારેક તો મને સમજવાની કોશિશ કરવી જોઈએ ને એ લોકોને. સમજતા નથી તમે. ઈ બેવ એક થઈ ગયા છે. ઓલી મોટી પહેલાં આવી, એની પછી તરત ઓલી આવી, અને તમને તો આવતા વાર લાગી, એટલે એ બે જણીઓ એક થઈ ગઈ. અને એમાં પાછા તમારા બધે વખાણ થતા હોય, એટલે એ લોકોથી જોયું ન જાય, પેટમાં બળતરા થાય છે કે આના વખાણ કેમ થાય છે, આ વાંહેથી આવી તોય, અને અમારું કેમ કોઈ કાંઈ બોલતું નથી. આ એને પેટમાં બળે છે, બીજું કાંઈ નહીં. ખબર નથી પડતી કે હવે શું કરું. શામ દામ દંડ ભેદ બધું જ વાપરી લીધું, પણ આ લોકો સમજવા રાજી જ નથી થતા. અને આ પેલી અંકિતા ભાભી કહેવાના લાયક જ નથી રહે હવે તો. એટલું ગંદુ બોલે છે ને જાણે મારી 7 પેઢીની દુશ્મન હોય. હા, અને તમે આ જેટલું 1-2 ગોળિયા ખાવ છો ને એ હજમ નથી કરવા દેતા. તમારી હારે બાંધીને બાળી નાખે છે બધુંય. તો શું, મારા મમ્મીના ઘરેથી આવી ત્યારે કેવી હતી, પરી જેવી હતી. આ લોકોએ બધી પાંખો કાપી નાખી મારી. ખબર નથી પડતી કે હવે શું કરું. હા, એનું કારણ ઈ તમે જ છો. એટલે લગ્ન કરીને આવ્યા તો તમને એમ કે આ બેવ મોટિયું છે, મારી બેનું છે કરીને તમે પંપાળે રાખ્યું, અને બધા એના આડા કામ તમે લીધે રાખ્યા, એટલે એ બેવને લાગુ ફાવી ગયું. અને લાગુ ફાવી ગયું અને પછી જ્યારે તમે થોડુંક કામ ઓછું કરો એટલે એ બેવને તમારી વાતો કરવાનો મોકો મળી ગયો. સાચી વાત છે તમારી, એવું જ કંઈક છે. પણ કંઈ નહીં, તમે જેમ કીધું એમ નમતું મૂકવાની વાત નથી. હવે તો છેક સુધી લડી લેવાનું છે, કાં તો આ પાર અને કાં તો પહેલે પાર. હા, અને એમને એમ નહીં થાય હો. એ લોકોને ખબર જ છે કે ઝઘડો કરશું ને એટલે આ જીવ બાળ્યા કરશે, ખાશે નહીં, પીશે નોકી થઈ નહીં. જશે, જમીનમાં ભાગમાં મકાન, હા. જમીન મકાનમાં ભાગ નહીં માંગે. એમ એમ થોડી હોય કાંઈ. હા મૂકવાની નથી એ લોકોને. હા આજે નહીં તો કાલ બતાવીને તો રહીશ જ. અને આમ પણ જમીન અને મકાનની વાત હોય તો હું શું કામ મારો ભાગ છોડું. મને તો અત્યારે હું જ્યારે નોખી થાઉં ને ત્યારે મારો ભાગ જોઈએ. હા, પણ એ તમારે નહીં બોલવું પડે, એ તો ભાઈ બોલશે. પણ હું એમ કહું છું, એકવાર છે ને તમે તમારા ભાઈ ભાભીને વાત કરો ને. એટલે કે આ મોટા ભાઈ અને ભાભીને હા, તો એમાંથી કંઈક નિવેડો નીકળશે ને તમને છે ને હું કરવું ને એ તમને શિખામણ દેશે. હે પ્રભુ, આ ખરેખર આ 2 ડગલા માંડીને ત્યાં તો થાકી જવાય છે. આ જુવાનીમાં માણસ કેટલું કામ કરતા હોય ને તો થાકે નહીં. બોલો અબ મીરા, શું છે? કે કામથી બહાર જતી હતી? તે એક કામ કર ને મીરા, મારા માટે એક પાણીનો ગ્લાસ લેતી આવ ને. ખરેખર આ બહાર જઈને આવીને તો ઠકાઈ ગયું છે. પાછી પાણીની બોટલ લાવવાની મને ખબર નથી પડતી. બોલ, લઈને નથી જતી મંદિરે કોઈ દિવસ પાણી. મીરા, સંભળાય છે. પાણીનો ગ્લાસ લઈ આવ ને, બહુ તરસ લાગી છે. મને તરસ નથી લાગી, હું તો બરાબર છે.
એવું લાગે છે કે ખોટા સમયે મેં તને પાણીનો ગ્લાસ માંગી દીધો. શું સંભળાયું ને? હા, કંઈ નહીં. તારે અને મારા દિયરને કંઈ માથાકૂટ થઈ છે? ના રે, અમારે શું કામ માથાકૂટ થાય? જે લોકોને અમે ન ગમતા હોય ને એ લોકોને માથાકૂટ થાય. અમને તો એકબીજા વગર 5 મિનિટે ચાલતું નથી. કરો વાત. આ મીરાને અને મારા દિયરને કોણ નથી ગમતા ઘરમાં? હે? મને ખબર છે લોકોને અમે નથી ગમતા એમ કહ્યું મેં. લોકોમાં કોણ છે? આ શેરીમાં કોઈ કહેતું હશે, પણ મીરા, આ શેરીના કૂતરા તો ભૈસા કરે. આપણે એનું સામું નહીં જોવાનું. રહેવા દો. તમારી દેરાણીને તમે કૂતરી કહો છો? ખબર પડશે ને તો આવીને તમારી સાથે ઝઘડો કરશે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ કે દેરાણીને તો તમે બહુ વાલા છો. કૂતરી નહીં, ગધેડી કહેશો ને તોય કાંઈ બોલે એમ નથી, નહીં ભાભી? મીરા, આવું ન બોલાય. અને આ તારો સ્વભાવ કેમ આમ અલગ થઈ ગયો? મારો સ્વભાવ? લે, મને તો લાગ્યું કે તમારો સ્વભાવ અલગ થઈ ગયો છે. જે પ્રમાણે મને વાતો મળી ને એ પ્રમાણે મને એવું લાગ્યું કે તમને હું નથી ગમતી, તમને અંકિતા ભાભી વધારે ગમે છે. અરે એવું કાંઈ નથી. એવું તારા માનવામાં આવતું હશે, કેમ? પણ અત્યાર સુધી હું કોઈ ક્યારે પાગલ છું? પાગલનો સવાલ નથી મીરા, પણ ક્યારેય બંનેને વાલા દવલા રાખ્યા જ નથી. મારા માટે તો બંને દિરાણી સરખી છે. અને ભાભી, મારી સામે સારા થવાની કોઈ જરૂર નથી. તમે જેટલા સારા બનો છો ને એટલા સારા છો ને એ મને ખબર છે. મીરા, તારા મનમાં કોઈ વેમ ઘૂસી ગયો છે કે મને અંકિતા ગમે છે ને તું નહીં. રહેવા દો ભાભી. હવે સિમ્પથી ગેઇન કરવાની કોશિશ ન કર. મને બધી જ ખબર છે કે આ ઘરમાં હું કોને ગમું છું અને કોને નથી ગમતી. અને યાદ રાખજો, હમણાં 10 મિનિટ પહેલા આજે જ્યારે મેં ઝઘડો કર્યો ને ત્યારે પણ મેં કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે હવે હું મારું સ્ટેન્ડ છોડીશ નહીં. હવે હું મારા માટે લડીશ. જો આ ઘરમાં કોઈ મને પ્રેમ ન કરતું હોય તો મારે શું જરૂર છે આ ઘર માટે લડવાની? બધા પોતાનો મતલબ કાઢે છે આ ઘરમાં. મતલબનો કોઈ સવાલ જ નથી. અને કેટલા સમયથી આપણે સાથે રહીએ છીએ અને અચાનકથી તું આવી રીતના વર્તનમાં ફેરફાર કરે, મને તો કંઈક અજુગતું લાગે છે. અજુગતું લાગે છે ને? અજુગતું જ લાગશે તમને, કારણ કે તમને તો કોઈ વાત ખબર જ નથી હોતી. ઘરમાં રહ્યો છો કે ખબર નહીં ક્યાં રહ્યો છો. જ્યારે હોય ત્યારે બધી વાતમાં મને ખબર નથી, મને યાદ નથી, મેં સાંભળ્યું નથી, હું ભૂલી ગઈ કરો છો શું આખી જિંદગીથી આ ઘરમાં? કદાચ બની શકે કે લગ્ન કરીને આ ઘરમાં આવી અને મારા બંને દિયર નાના હતા, દીકરાની જેમ સાચવા છે. નવાઈમાં અને કદાચ એને સાચવવામાં હું બધું ભૂલી જતી હોઈશ. હા, આ દિયરો તો દૂધ પીતા કિકલા છે, બાયડીઓ તો છે જ ને એમની પાસે. ભાભી, માં બનો છો ને એ સારી વાત છે કે તમે તમારા દિયરોને મોટા કર્યા, પરણાવ્યા, ઘરે બારે કર્યા, પણ દેરાણીઓ સાથે તમે જે કરો છો ને એ તો ખોટું જ છે. તને એવું લાગે છે, પણ મારું મન જાણે છે કે અને મારો ભગવાન જાણે છે કે તમને બંને દેરાણીને હું કયું સ્થાન આપીને બેઠી છું. પણ ભાભી, આપણે શું કામ વાત કરીએ છીએ? તમારે પાણી પીવું છે ને તો જાતે લઈ લો, અને કાં તો તમારી પ્રિય દેરાણી એટલે કે અંકિતા ભાભીને ચીંધો. મને આજ પછી કામ ન ચિંતા. હું તમારા કામ કરવા આ ઘરમાં નથી આવી. ઠીક છે મીરા, ગુસ્સો ન કરને. હું જાતે પાણીનો ગ્લાસ લઈ લઈશ. ગુડ ફોર યુ. કેટલા ઇનોસેન્ટ બને છે, જાણે એમને કોઈ વાતની કાંઈ ખબર જ નથી. અરે 10 મિનિટ પહેલા ઝઘડો થતો તો ત્યારે સાંભળ્યું નહીં હોય? ખબર છે મને, ખબર છે કે ભાભી છે ને એ અંકિતા ભાભીના વિરુદ્ધમાં ન બોલવું પડે ને એટલે મારી સાથે વાત નહોતા કરતા અને વાતને ગોળ ગોળ ઘુમાવતા હતા. નહીં તો શું પ્રિય દેરાણીની વિરુદ્ધમાં બોલવું પડે ને? બોલો. માણસને ધંધો કરવામાં ચિત્ત ક્યારે લાગે ખબર છે તને? ધંધો સારો હાલતો હોય તો નહીં. તો ઘરમાં શાંતિ હોય તો? હા બસ, પરિવારમાં શાંતિ હોય, ઘરમાં શાંતિ હોય તો ધંધો જો વીક હાલતો હોય ને તોય માણસ ખુશ રહે. કારણ કે કાંઈ વાંધો નહીં, મારો પરિવાર તો ખુશ છે ને. સૌથી વસ્તુ મહત્વ પરિવારને દેવાય. હા બરાબર તમારી વાત, હું એ જ કરું છું. પરિવારને જ મહત્વ આપું છું. અત્યાર સુધી આપ્યું જ તું અને હજી આપતો રહીશ. હવે આમ આપીશ જે અત્યારે તમે જોવો છો ને એવું. આજે કોઈ દિવસ નહીં ને મારી ઓફિસે આવ્યા એટલે કંઈક વાત હશે ને. હું તને એ જ કહું છું, સમજ્યા?
ઘરમાં પરિવાર છે ને એ મહત્વનો છે. તો તારી પત્નીની નથી ખબર પડતી, જેમ તને ખબર પડે છે એમ હું મીરાને નથી ખબર પડતી આવી. મીરાને બધી જ ખબર પડે છે મોટા ભાઈ. આ તમે મીરાની વાત કેમ લાવ્યા? લાવે જ ને, મીરા બે આને એની બે જેઠાણી યારે ઝઘડા કરે છે. તો તારે એને સમજાવી જોઈએ કે આમ ઝઘડા ન કરાય, આપણે કેવા હળી મળીને રહેવી સેવી અને હળી મળીને રહેવાય. અરે જરાક વિચાર કરો, તમે શું બોલો છો એનું ભાન છે? મારા ભાભીએ બે ચાવી ચડાવી નથી કે તમે આવ્યા નથી. અરે એ લોકો કે હાચું, મારા ભાભી હાચા, અંકિતા ભાભી હાચા, અને મારી બચારી ભોળી પત્ની મીરા ખોટી. અરે હું ભોળો છું, તમે બંને છે ને કાબા છો મોટા ભાઈ. તું કેવી વાત કરે છે? તને મારશે તો હું બોલે છે? આ સુધી નથી બોલ્યો પણ હવે હું બોલીશ. કારણ કે છે ને મારી ઘરવાળી બચારી આવીને ત્યારની કહેતી હતી કે મોટા ભાઈ સામે તમે કોઈ દિવસ નથી બોલી શકતા, તમે અશોકભાઈ સામે નથી બોલી શકતા, એ બંને ડિસિઝન લે એમાં જ તમારી હા હોય, તમે કોઈ દિવસ વચમાં બોલ્યા. એટલે છે ને એ બંને મોટા ભાઈઓ બોલતા હોય ને એટલે બંને ભાભીઓને બોલવું નથી પડતું, અને હું ન બોલી શકું ને એટલે બચારી મીરાને બોલવું પડે, એટલે આંખે કરી દીધી તમે બધાએ. અરે આખા ઘરમાં આગ લગાડવા વાળી હોય ને તો મીરા છે, પણ તને છે ને એ દેખાતું નથી. મીરા કહે ને એ જ તને બધું સાચું લાગે છે, પણ તું જરીક આ આંખે પટ્ટી બાંધી છે ને એ છોડ અને જો પરિવારને જો. અંદર ખાને તમને ખબર નથી, આપણું ઘર છે ને એક પક્ષીનો માળો છે, બધાને અલગ અલગ રૂમ આપ્યા છે ને, બધાને પોતપોતાનો માળો કરીને બેઠા છે. હા તો સીધી વાત છે ને કે છે ને સવારમાં તમે તમારા માળામાંથી ઉડીને કામ પર જાઓ, હા વચ્ચેલો ભાઈ એને રીતે કામ પર જાય, હું મારો માળો છોડીને કામ પર આવું, તો ઘરમાં વધ્યું કોણ કોણ? આ બધાની પત્નીઓ જ વધી ને, બે ભાભીઓ અને મારી મીરા. હા તો બચારી મીરા એના માળામાં બેઠી હોય તો આ બે જણા એના માળામાં આવીને ચાચું મારી જાય તો પછી ઈ આવીને બહાર આવીને ન બોલે, પછી પક્ષી છે ને જ્યારે બધા ભેગા થાય ને ત્યારે બચારી મીરા જ બોલતી હોય અને આખે થઈ જાય કે આ જ બોલતી હતી, આને જ કર્યું બધું. તમે લોકોએ આવી રીતના એને છે ને વગોવી છે, પણ પેલા હળી કોણ કરી ગયું ને નથી જોતા. અરે તું કેમ સમજતો નથી? આ મીરા છે ને, મીરા એ આ બધું આખું ઝઘડાનું મૂળ મીરા છે. પણ હું એમ નથી કહેતો તું મીરાને ખીજા અને તું એને ધોળ ધપાટ કરે, હું કોઈ વસ્તુ નથી કહેતો. તું ખાલી મીરાને સમજાય કે આ તારી બે ભાભીઓ છે ને એ હારી છે, સમજા, અને એ કંઈક થોડુંક બોલે તો સહન કરી લેવાનું. અને મેં હોત ને કીધું છે આ તારી તારી ભાભી તો ખોટું ન બોલે ને, તને એની પર વિશ્વાસ છે ને અત્યારે હતો, હવે નથી રહ્યો. હવે મને મારી પત્ની જ વાલી છે, એની ઉપર જ વિશ્વાસ છે. કારણ કે એને મને સાચી એક વાત કરી હતી કે છે ને આ બંને ભાભીઓ છે ને એ કીડીના દર જેવું કામ કરે છે, બંને રાણીઓ છે, આમ ઈંડા ઉપર બેઠી જ રહે, ખાલી કાંઈ કરે નહીં, અને બધું કામ બચારી એની પાસે કરાવે. આ બચારી બહારથી બધી વસ્તુ લઈ આવે, આ ઘરની રસોઈ બનાવે, બધું કામ કરાવે, અને છેલ્લે સાંભળવાનું કોને? મીરાને. શું કામ? કારણ કે રાણી કહેવાય ને, અને રાણીનો રાજા, હા રાજા મારો ભાઈ એક બીજો, બધા આવીને મને જ કહે, અને અમે બંને ભોળા છીએ, એનો ફાયદો ન ઉઠાવો. અરે ભોળા, મારે તો બધા હરખા છે ને, તારી ભાભી, તું, મીરા, અંકિતા, અશોક, મારે મન તો બધા હરખા છે. એટલા માટે જ મોટા ભાઈ તમારી આંખોને આડના પડદા છે ને આમ ઉઘાડો આવે. ભાભી તમને ખોટી રીતે કહી રહ્યા છે, એકવાર મારી પત્ની બાજુ બોલો તમે. અરે તારી ભાભી છે ને ઘણી વાર તો તને હોતન ખીજાય છે. તું કઈક મીરાને ઘણી વાર કહેતો ને પહેલા ત્યારે તને હોતન ખીજાતી, અને એને હોતન મારી જેમ જ છે. કોઈનો વાર વ્યવહાર એનો કોઈનો નથી. તું એટલો જ વાલો છે, અશોક એટલો જ વાલો, મીરા, અંકિતા બધા એને એટલા જ વાલા છે જેટલો હું એનો વાલો છું. એ કોઈ દિવસ ને આવી રીતે ન કરે, પણ છે ને તમે બધા છે ને સમજતા નથી. વાહ, અમે સમજતા નથી, તમે જ બધા સમજો છો, અને તમે બધા હારવા માટે કરો છો. કાંઈ વાંધો નહીં, મને છે ને આવી બધી સલાહ સૂચનો આપવા ન આપો, જેમ હાલે છે એમ હાલવા દો, આગળ આપણે જોયું જાય શું જે થાય. ઘરમાં કંકાસ થતો હોય, જે ઘર હળગતું હોય ને પરિવાર વચ્ચે, એની કોઈ દિવસ પ્રગતિ ન થાય ઘરમાં. એટલે હું તને આ બધું સમજાવવા આવ્યો છું, પણ તું એક વાત નથી સાંભળવા માંગતો. નહીં સમજા. ભાભી ક્યાં જાઉં છું? થોડું કામ છે તો શેરીમાં જાઉં છું. અરે કંઈ કામ હતું અંકિતા? હા કામ હતું, હું ઉપર જ આવતી હતી તમારા રૂમમાં વાત કરવા માટે. સારું, આપણે વાત પછી કરીએ. પેલા છે ને મંગળસૂત્ર સરખું કર. કેટલું ધ્યાન રાખો છો ને મારું? જો તને જ્યારે લગ્ન કરીને અમે ઘરે લાવ્યા ને ત્યારે જ કહ્યું હતું બીજા દિવસે કે તું મારી દેરાણી નહીં પણ આજથી નાની બેન છે. તો પછી મોટી બેન નાની બેનનું ધ્યાન ન રાખે તો કોણ રાખે? સાચી વાત છે. લગ્ન કરીને જ્યારથી લાવ્યા છો ને મને આ ઘરમાં, ત્યારથી લઈને અત્યાર સુધી મને એક પણ વાતની કમી નથી રહેવા દીધી, અને ક્યારેય કોઈ વાતનું દુઃખ પણ નથી લાગ્યું.
પણ આજકાલ મને એક વાતનું બહુ દુઃખ લાગે છે. અંકિતા, કઈ વાતનું દુઃખ લાગ્યું? મારાથી કઈ ના, કહેવાય ના. ગયું છે તને? ના ના ભાભી, તો સોરી. અરે ભાભી, આ કેવી વાત કરો છો? તમારાથી કંઈ નથી કહેવાય ગયું. તો અને પછી મારા દેરે તને કઈ કીધું તો એનો કાન ખેંચીને ખીજવાઈશ. ના, તમારા દિયરે પણ કંઈ નથી કીધું. તમને ખબર જ છે ને કે એ કેટલો મને પ્રેમ કરે છે. એ ઊંચા અવાજે મારી સાથે વાત પણ નથી કહેતા, તો કહેવાની ક્યાં વાત આવે છે? તો પછી મીરાએ કઈ કીધું? તમને ખબર જ છે કે ઘણા સમયથી આ ઘરમાં મીરા બધા સાથે કેવી રીતે વર્તન કરે છે, કેવી રીતે વાત કરે છે. ઘરમાં સરખી રીતે કોઈ સાથે રહેતી નથી. ખબર નહીં શું થઈ ગયું છે. મેં તમને સમજાવવાનું પણ કીધું હતું, કદાચ તમે સમજાવી પણ હશે, પણ એનો સ્વભાવ બદલતો જ નથી. દિવસે ને દિવસે સ્વભાવ વધારે ખરાબ થતો જાય છે. અંકિતા, જાણું છું કે હમણાં છેલ્લા થોડા દિવસથી મીરાનો સ્વભાવ ચેન્જ થઈ ગયો છે. ખરેખર મીરા ક્યારે એવું વર્તન ઘરમાં કરતી જ નહોતી. પણ કદાચ બની શકે કે કોઈ એને ચડામણી કરતું હોય અને એના એ વાતમાં આવી ગઈ હોય. સાચી વાત છે, કોઈ ચડામણી કરતું પણ હોય, પણ આપણે સમજવું જોઈએ ને કે કોઈ ચડામણી કરતું હોય તો એની વાતોમાં આવવું કે ના આવવું. હા, કોઈની વાતોમાં આવીને આપણા ઘર સંસારમાં શું કામ કંકાસ કરવાનું? જો આમને આમ ચાલતું રહ્યું ને ભાભી, તો આ ઘરને અને આપણે ત્રણેય ભાઈઓને અલગ કરતા વાર નહીં લાગે. પણ અંકિતા, ક્યારેય મેં એવું નથી વિચાર્યું કે તું અને કાં તો મીરા કોઈની ઘરે બેસવા જતા હોય કે પિયરમાં વધારે વાતો કરતા હોય કે કદાચ કોઈ ચડાવે. પણ કદાચ આની કાન ભંભેણી કરવામાં કદાચ આ કામવાળી બાઈનો હાથ તો નહીં હોય ને? અરે હા, કામવાળી બાઈ મીરાને શું કામ ચડાવવાના? એ તો કેટલા ભોળા છે. આ જોતા તો એવું નથી લાગતું કે એ ચડાવતા હોય. કદાચ ફોન પર વાત થતી હોય મીરાની અને કોઈ ચડાવતું હોય, એવું પણ બની શકે ને. પણ જો ભાભી, ખોટું વિચારો છો કામવાળી વિશે. કામવાળા બા આપણા ઘરમાં કેટલા સમયથી કામ કરે છે, ક્યારેય આવું નથી થયું, અને અચાનક જ કેમ? કદાચ બની શકે કે એને કોઈ લાલચ હોય મીરા પાસેથી. આટલા વર્ષોમાં લાલચ ના જાગી અને આ ટૂંક સમયમાં જ લાલચ જાગી? આવું તો ના હોય ને. અંકિતા, તું હજી માણસને પારખવામાં બહુ ભૂલ કરે છે. જરૂરી નથી કે લાલચ લોકોને પહેલાં જાગી જાય. થોડા વર્ષો થાય અને કદાચ માણસના મનમાં ફરક પડી જાય અને એને એવું થાય કે આની પાસેથી મારી જરૂરિયાત મુજબની વસ્તુ કઢાવી લો, અને એટલા માટે જ મીરાની કાન ભંભેણી કરતી હોય એ ડોસીમાં. જો ભાભી, મને તો નથી લાગતું, છતાં પણ તમારે તપાસ કરવી હોય તો તપાસ કરી જુઓ અને મીરાને સમજાવો, કારણ કે બીજાને સમજાવવાથી તો કંઈ ફાયદો નથી ને. ઠીક છે, તું કહે છે એમ. તું પણ ચિંતા ન કર, થઈ જશે. ભગવાન સૌ સારાવાના કરશે. હવે હું જાઉં? પહેલાં તો કંઈ ઝઘડો થતો નહીં. અંકિતા અને મીરાને તે કેટલા પ્રેમથી રહેતા હતા. ઘણા સમયથી આવું કેમ થઈ ગયું છે? ને કેવડા આરતીબેન કામ કરવા આવે ને, એ કંઈક ચડામણી કરતા હશે. એને બોલાવો, એને કડક પૂછપરછ કરવું જોઈએ, કંઈક મૂકી દઈએ ને. આરતીબેન, આરતીબેન! હા મોટા ભાઈ, બોલો ને. ચા પાણી પીવાશે? બનાવી દો. નહીં, ચા પણ નથી પીવા મારે. પણ તમને તો ખબર છે ને કે અમારા ઘરમાં કેટલા સમયથી આ બાયું વચ્ચે હોળી પ્રગટે છે. હા, હું રોજ સાંભળું છું. એ લોકો અંદર ને અંદર ખબર નહીં કેમ બાંધતા જ હોય છે. હા, મીરા અંકિતા રે બાંધે, અંકિતા વાળે પછી આની યારે બાંધે, વાળે પછી તમારા મોટી શેઠાણી યારે બાંધે. હા, એટલે મને વિચાર આવે છે કે નક્કી આમાં કોકનો વાંક હશે. તમને કેમ લાગે છે? મીરાનો વાંક હશે આમાં?
તમે જો. બધાની પાસે જાઓ છો એટલે ખબર હોય તમને એમ. જો મોટા ભાઈ, હું તો આ ઘરમાં કામ કરું છું. હા, કામ કરતાં કરતાં એ બાયું બધી એના રૂમમાં બેઠી હોય અને એકબીજા હારે બાંધતી હોય ને એ મને ખબર હોય, પણ એ હું કામ બાંધેશ ને જેને લીધે બાંધેશ એ મને નથી ખબર. કદાચ કામને લીધે બાંધતા હોય તો. એટલે પણ આમ તમને કઈ અંદાજ આવે ખરો કે અંકિતાનો વાંક છે કે તમારે મોટી શેઠાણીનો વાંક છે કે મીરાનો વાંક છે એવું કંઈ? જો મોટા ભાઈ, મારે તો કામથી મતલબ હોય. મારે હું કામ એ માથું મારવું જોઈએ કે કોણ કોની હારે હું કામ બાંધેશ? હવે એ અંદર અંદરના હું કારણ હોય મને કેમ ખબર પડે? કોઈની પાસે આમ અંગત રીતે બેહતા નથી ને એમ. ના ના ન બેહો ને. ના ના, તમે જોયું કોઈ દી હું કોઈની હારે બેઠી હોઉં એમ? અને હું ભલે ને મારું કામ ભલું. તો મેં તો ઘણી વાર જોયા છે તમે મીરા પાસે બેઠતા હોય ત્યાં હું વાત કરતા હો. લ્યો, હવે એ ખાલી સાંજે હું રસોઈ કરવી છે ને હું કરવું છે અને એ વચ્ચે મને કહેતા હતા કે મારા શેઠાણી કહીએ કે ને પણ હે? એ તો તમે મોટા શેઠાણી પાસેથી કહો છો કે હું રસોઈ કરવું ને આ મીરાભાઈ હું કેમ બેહો છો? એમ નહીં, એ રસોઈનું ય જો પૂછતા હોય. ભારતીબેન, હવે મારી પાસે ઘણા સબૂત છે એવા. તમે જ્યાં ખોટું બોલો છો ને, તમે એમ કીધું ને કે હું કોઈ દિવસ કોઈ પાસે નથી બેઠી, ત્યારે જ મને ખબર પડી કે સમજ્યા તમે મીરાભાઈ ઘણી વાર બેઠા હો અને અત્યારે તમે એમ કહો છો કે હું નથી બેઠતી કોઈ પાસે. જે હોય ને એ મને સાચું કહી દો, નકર હું છે ને પોલીસ સ્ટેશનમાં જાય અને ત્યાં છે ને તમારા એવા મારી પાસે ઘણા કૌભાંડ છે જે ખોટા બોલે ને તમારે એવા ઘણા છે એવું કેસ કરીને તો તમને પોલીસ પકડી જાય અને પછી તમારી પાસે ચોરીનો આરોપ હતો હું નાખી. એટલે જે હોય ને એ મને સાચું કહી દો. તમે કોઈને ચડાવો છો? અમારા ઘરમાં 3 બૈરાઓ છે સમજ્યા, અંકિતા, મીરા, તમારા મોટા શેઠાણી, તો 3માંથી કોને ચડાવો છો? હવે જે હોય સાચું કહેજો, સમજી લેજો. મોટા ભાઈ, એ ત્રણેય અંદર અંદર બાંધતા હોય એમાં હું ક્યાં સડાવતી હોઉં? એમ નહીં માનો સમજ્યા. મારે છે ને પોલીસને જ કહેવું જોઈએ. હવે મારે ઓળખાણે છે, એ તમને દંડા મારશે ને ત્યારે જ તમે હાસું બકશો. ના ના, પોલીસની પાસે હું કામ લઈ જાઉં? પછી મને કોઈ દી ક્યાંય કામ નહીં મળે. અને હવે આ ઉંમરે એ મને દંડા મારે પછી મને વાગે નહીં બહુ. તો એનો મતલબ એમ કે તમે આ બધું કરો છો એમ ને, આ નાટક બધા તમારા જ હતા એમને, એકબીજાને ચડાવણે ને એવું કરવાનું. મીરા અને અંકિતા વિરુદ્ધ ચડાવે, અંકિતા અને મીરા વિરુદ્ધ ચડાવે અને બે વહુને પાછી મોટા શેઠાણી વિરુદ્ધ ચડાવે, એવું તમે જ કરો છો ને? હા હા હા, પડી ગયો. નકર છે ને આ ઉંમરે મારે તમને પોલીસ સ્ટેશને લઈ જવા પડે અને ત્યાં ઓલી લેડીઝ ઇન્સ્પેક્ટર તમને માર મારીને દંડા મારે ને એ હું ન જોઈ શકું. મને હોત ને દુઃખ થાય, પણ તમે છે ને આ પીડા તમે હાથે કરીને તમારા શરીરમાં આમંત્રણ આપો છો એમ કર્યું કહેવાય. હું તમને મળે છે આવું બધું કરતા કરો છો ને? સાચું બોલી જો ને તો હજી હું તમને છોડી મૂકી હો. પણ તમે સાંભળો તો ખરા, આ તમારો મોટો અવાજ સાંભળીને મને બીક લાગે છે. જો મોટા બેન અને વસલા બેન, હું ઘરનું બધુંય કામ કરું ને તોય મને ટોક્યાસ કરે, ઝાડુ પોતા કરું ને તોય પાછા 2 વાર કરાવે, મને વઢ્યાસ કરે. અને ભૂખ લાગી હોય ને હું ખાવા બેઠી હોઉં ને તો ત્યાંથી મને ઊભી કરીને એમ કે પહેલાં છે ને આટલા કપડાં આટલા લુગડા ધોઈ નાખી તડકે નાખી દે પછી ખાશે. એમ કરીને મને ખાવાય ન દે. એ 2 જણા છે ને મને કામ કરતી હોય તો એટલું બધું બોલે કે પછી મને એટલે ગુસ્સો તમે આ બધું આવ્યો. કરતા હતા એમ ને? ઈ- ગુસ્સો આવ્યો એટલે બીજાના ઘરમાં હોળી પ્રગટાવવાની એમ ને, બીજાને ઘર હળગાવવાના. પણ ખાલી એટલું નહોતું. મારા ઘરે ગામડે છે ને મારા મોટા ભાઈની બાઈ છે ને માંદી હતી ને એને હોસ્પિટલ દવાખાનું આવ્યું હતું. તો મેં કીધું કે હું એક 8 દિવસ જઈ આવું. મને બોલો જવા ન દીધી. તો કામ છોડી દેવાય આપણે એવા ઘરે કામ શું કામ કરવું જોઈએ? જે આપણી કદર ન થતી હોય, આપણે વધારે પડતું કામ કરતા હોય ને ત્યાં આપણે કામ છોડી દેવાય. ત્યાં એના ઘરમાં છે ને આપણે કઈ ઝઘડા ન કરાવાય. આ તમે છે ને બીજાના ઘરમાં હોળી પ્રગટાવી છે ને બીજાના ઘરમાં જે ઝઘડા કરાવ્યા છે ને બીજાનું જે ખરાબ તમે કર્યું છે ને એ માટે જ તમે છે ને આખી જિંદગી એવા કામવાળા જ રહો. ભગવાન તમને કોઈ દિવસ રૂપિયાવાળા નહીં થવા દે. કારણ કે તમારા વિચારો, તમારી ઈચ્છા, તમારા વિચારો એ જ બધું આવું હાવ બેકાર ખરાબ, સમજ્યા? તો એ માણસનું કોઈ દી સારું ન થાય. માણસ જ્યારે સફળતા ત્યારે જ મળે માણસને કે જે પોતાના વિચારો સારા હોય, બીજાનું ભલું કરવાની દાનત હોય, તો છે ને માણસ સુખી થાય. હાલો હવે મારી યારે અત્યારે અને બધાની સામે તમને કહો કે આ બધું મેં ચડાવ્યું છે એટલે અમારા ઘરમાં તો આ બધું હળગતું બંધ થાય. પણ મેં તો તમને કહી મારે દીધું વાત હવે. નથી સાંભળવી. તમે હાલો છો કે નહીં? હાલો. અંકિતા, વાત થઈ અશોકભાઈ સાથે આ મીરા બાબતમાં? ના, અત્યારે તો નથી થઈ. પહેલાં કીધું હતું એને મીરાને સમજાવું, પણ ભાભી પછી કેટલી વાર કહેવાનું હોય?
પણ આજે નહીં તો કાલે આ જે પણ વાત હશે ને એ સામે આવીને જ રહેશે. એટલે સાચી વાત છે. ખોટું કર્યું હોય ને એ આજ નહીં તો કાલ સામે આવીને જ રહી. પણ અંકિતા, એક જ છતના નીચે રહેવું અને એક વ્યક્તિ પૂર્વમાં ચાલે, એક વ્યક્તિ પશ્ચિમમાં ચાલે, એ કેવું અજુગતું લાગે ને. તો ભાભી, જે પણ કોઈ વ્યક્તિ આ કામ કર્યું હશે ને એને હું છોડવાની નથી. હાલો હાલો મગર સાહેબ. ભાઈ, શું થયું જોગાણી? કામ ખીજાવ છો? કેમ આવી રીતે એની સાથે વર્તન કરો છો? આ છે ને આ ઘરના કામવાળા નથી, આ ઘરની ઉધઈ છે ઉધઈ. અરે આવું ઉધઈ કેમ? હા ઉધઈ કેમ મકાનમાં પડે ને તો મકાનને ખંડેર બનાવી નાખે, પણ મકાન તો રહે ને. આ જે ઘરમાં જાય ને એ ઘરને છે ને આવું બાળીને ભસ્મીભૂત કરી નાખે. અરે ભાઈ, આવું શું કામ બોલો છો? બા તો કેટલા સારા છે, ઘણા બધા કામ કરે છે, આપણે બધા જેમ કહીએ એમ રહી છે. હા એટલે ઈ છે ને, હારા છે ને એ ઉપર ઉપરથી જ, પણ એનો તમે છે ને અસલી ચહેરો જોયો જ નથી. એટલે અત્યાર સુધી હું જે મનમાં વિચારતી હતી, જે શંકા ઉત્પન્ન કરતી હતી, એ કદાચ સાચી તો નહીં હોય ને? શેની શંકા ભાભી? હું તને કંઈક વાત કરતી હતી ને કે ડોસીમાં મીરા. એક મિનિટ, મીરા અને આદિને બોલાવીએ. બોલાય એટલે હમણાં એને મારે એને બોલાવવાના છે તો તું બોલાય એને. એટલે મીરા, આદિભાઈ, મીરા. શું છે? આદિભાઈ આવે છે. બંનેને બોલાવાનું કારણ એ જ છે કે તમારા ભાઈને થોડી વાત કરવી છે. અમારે તમારા લોકો સાથે કોઈ વાત નથી કરવી. તમને એવું જ લાગે છે ને કે અમે લોકો જ બધું કરીએ છીએ? સ્પેશિયલી હું આખા ઘરના ઝઘડા જો હું જ કરાવતી હોય ને ભાભી, તો અમારે આ ઘરમાં નથી રહેવું. અરે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ, ફાઇનલ છે. નોકર થઈ જઈએ એટલે વાત પતે. અમે એવું કઈ ચૂપ બોલ્યા? રહ્યો તમે. તમારે તો બોલવાનો કોઈ હક જ નથી. અત્યાર સુધી તમે જ મને કહેતા હતા ને કે તું સમજતી નથી, તારામાં બુદ્ધિ નથી. ઝઘડાના બધા મૂળ તો ખરેખર તમે જ છો. અને આ ભાભી અત્યાર સુધી તમારો સાથ આપ્યો. હવે તું બોલ. આમ જ થાય. હું નો બોલી શકું ને તમારી સામે એટલે મારી પત્ની બોલે. એટલે હવે બધાની સામે આંખે કોણ થઈ? મીરા. હું કામ? કારણ કે ઈ બોલે છે એટલે. સાચું આમ- બોલું છું એટલે. હા ના પણ બધાને તો એમ જ લાગે જ ને કે તું વધારે બોલકી છો અને તું જ ઘરમાં ઝઘડાઓ કરાવે છે, કારણ કે હું ન બોલી શકું એટલે. સીધી વસ્તુ છે. મારા માટે કોઈ સ્ટેન્ડ નહીં લે તો હું મારી માટે તો બોલવાની જ છું ને. અરે પણ મીરા, તારા જેઠની વાત તો સાંભળવા. અરે નથી સાંભળવી ભાભી. વધીને એમ જ કહેશે ને કે આજે ને આજે નીકળી જાવ. આજે ને આજે શું કામ? અમે અત્યારે જવા તૈયાર છીએ. કાંઈ નહીં અમારા- આપો ને તોય હાલશે ભાઈ. મને અંદર દુઃખ નહીં લાગે. અરે અમારા પ્રોપર્ટીના કાગળિયા અને મકાનનો ભાગ અમને આપી અરે દો. તમને બધું મળી જાય તમ તારે. મારે આમાં એક રૂપિયો નથી જોતો. મારા ઘરમાં જોવે છે તો શાંતિ. અને યા શાંતિ બાળવા વાળું કોણ છે એ કોઈ દિવસ વિચાર્યું? અંકિતા ભાભી. હા મેં અંકિતા શું ભાભી, કર્યું? હાલો. મેં હા, શું કર્યું? મોટા ભાભી. મોટા ભાભી હાલો હવે. તમે. બસ બીજું કઈ આગળ વિચાર્યું જ નથી ને, કારણ કે આગળ મગજ હોય તો તમે વિચારો ને. ઈ માટે છે ને મગજ જોવે, સમજણ જોવે. એવું તો તમારામાં કઈ છે નહીં. એમ તો તમે કયો. ચલો, કોણ કરે છે આ બધું? મારું નામ નહીં લેતા. હા તમે તો કરતા જ નથી. તમે તો ઓલા કઠપુતળી છો, સમજ્યા? આ તમારી દોરી છે ને ઉપર વાળો કોક બીજો કોક છે ને એ તમારી દોરી આમ નચાવે છે તમને. કઠપુતળીની જેમ તમે નાચો છો એટલી તમને ખબર પડે છે? અમને નચાવે છે ને અમે નાચીએ છીએ. હા, કોણ નચાવે છે એ જાણવું છે? હા, હવે તમે બોલશો કે મારે બોલવું પડશે? એમને શું કહો છો? આટલી ઉંમરે બિચારાને હેરાન ન કરો. આજે ઈ તમે માર ખાઈને બોલશો કે માર ખાધા વગર બોલો છો? બોલો. મોટા ભાઈ, મને બોલવા દે. તને ખબર છે ને તારા મોટા ભાઈ ઉપર હું કોઈ દિવસ છે ને કૂતરાને હડકાઈ ન કહું, કૂતરાને હડે એમ નથી કર્યું, એવો દયાળુ છું. અને આને હું ક્યારે કહેતો? તને એટલી તો ખબર પડવી જોઈએ ને. બોલો હવે તમે બોલો મોઢામાંથી. શું કામ કરતા હતા આવું? જે હોય સાચું કહેજો, નકર મેં તમને કીધું ને પોલીસની ધમકી આપી છે ને. પણ જે હોય સાચું કહો. શું કર્યું એમણે? બોલો ને. કહું છું, હું નથી કર્યું ઈ કે હું નથી કર્યું ઈ એનું. તમને બધાયને ખબર છે કે આખા ઘરના આખા મકાનના હું બધાય કામ કરું છું. કોઈને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપતી. તોય આ મોટા બેન ને આ વસલા બેન એ બેવ મને ટોક કરે. ઝાડુ પોતા કર્યા હોય તોય પાછા કરાવે. વાસણે તે આખો ઢગલો આપે ને પછી પાછા એ ધોવડાવે. હવે કે આ તમે તો એઠાશે કરીને આ બધું ધોવડાવે. કરાવે છે. હાલો એ તમને મારે છે હોતે. હવે આગળ બોલો શું કરો છો તમે? ઘરના બધા કામ સરખી રીતે ના કરો તો કરાવે જ ને. એમાં મોટી શું વાત છે? તે પછી મને દાજ ન સડે અને એક મને આજે દાસ સડી તમે શું કર્યું પછી?
પછી મેં બધાવાનું કામ કર્યું. કોને ચડાવ્યા તમે? નાના બેનને. એટલે આ મીરાને ચડાવી તમે હા. અને એને આ બે વિરુદ્ધ બોલ્યા ને કે આ આમ તમારી આવી વાતો કરે ને એવું બધું કીધું ને તમે. હા. આનું ઘણું દબાવવા જઈ રહી છું, સમજ્યા? અરે ના, ના. ઓ, સાંભળ વાંક આપણો આવ્યો કે ભાઈ તું આમની વાતમાં આવીને ઘરમાં ઝઘડા અરે પણ બોલતા હતા જેવી રીતે તમને ખબર છે મારી પાસે આવીને એકદમ ઢીલા પોચા થઈને ગરીબડી ગાયની જેમ બેસી જાય. મારાથી કામ નથી થતું, મારી ઉંમર થઈ ગઈ છે. એમના કરતા વધારે કામ હું કરતી હતી મોટા અરે ભાઈ. એના પગાર કરતા વધારે તો મારી પાસે ઉછીના પૈસા લઈ જતા હતા છતાંય તે હું આપતો હતો કોઈ તમને દયા ના આવી. અરે જ્યારે હોય ત્યારે બચારા આ પગથિયા નીચે બેઠા બચારા નથી હવે. પણ એ તો દયા આવે એટલે મારો નાનો ભાઈ મને ખબર છે દયાળુ છે સમજ્યા, અને આવા ઉપર બહુ દયા ખાય છે એટલે આપતો હોય. વાત પૈસાની મહત્વની છે સમજ્યા, પણ વાત છે ને એના વિચારોની છે. એના ઘરમાં કામ જ એવું કર્યું છે. જરાક વિચાર તો કરો. હા મારો પંખીનો માળો તમે વીખવા બેઠા હતા. અત્યાર સુધી તમારી બહુ દયા ખાધી છે પણ આજે નહીં. વન્સ અગેન. અરે મીરા રહેવા દે. જો મીરા, આપણે કોઈના પર હાથ નથી ઉપાડવો. એવું કાંઈ નથી કરવું. અને આવા કામવાળા હોય ને એટલે જ લોકો ત્યાં ગમે એટલા રૂપિયાવાળા થઈ જાય પણ કામવાળા નથી રાખતા. હું કામ નથી રાખતા? કારણ કે બધાને ખબર છે કે કામવાળી છે ને એ બૈરાઓ વચ્ચે ઝઘડવાનું જ કામ કરે છે. ભાભી તમારા વિરુદ્ધમાં મને આમણે ચડાવેલી અને તમારા વિરુદ્ધમાં પણ કે તમે બંને એમને જઈને એવું કહો છો કે નાની વહુ કામ નથી કરતી, નાની વહુ આળસુ છે અને સૌથી વધારે ખર્ચા એ જ કરે છે. કીધું હતું ને અંકિતા કે મીરા એવી નહોતી અને છે પણ નહીં. કદાચ કોઈ વ્યક્તિ એને કાન ભમેણી કરતું હશે એટલા માટે એનું વર્તન બદલાઈ ગયું છે. જોયું? અને ડોસીમાં તમને ક્યારેય આવા ધાયરા જ નહોતા. આ તો એવું હતું કે તમારી મોટી ઉંમર છે ને તમને ટેકો રહે એટલા માટે આ ઘરમાં રાખ્યા હતા. પણ ગરીબોની દયા ખાવા જેવી જ નથી. આ તમારા પરથી ખબર પડે છે અમને. ભાભી આને તો કંઈ કીધા જેવું જ નથી. મીરા હા બહારના વ્યક્તિ ઉપર તો ભરોસો ના હોય આપણને, પણ તને ઘરના વ્યક્તિ ઉપર પણ ભરોસો નહોતો. પણ ભાભી એમણે વાત જ એવી કરી હતી કે અરે! ભરોસો કરવાની કોઈ વાત આવતી જ નહોતી. અરે કોઈ પણ કંઈ પણ વાત કરે, શું કામ કોઈની વાત ઉપર વિશ્વાસ કરવો જોઈએ? હા ઘરના સભ્યોને પૂછી ના લેવાય કે તમે ભૂલ થઈ ગઈ અમારી ભાભી. જુઓ મેં તમને પણ ન કહેવાના શબ્દો કીધા છે, મોટા ભાઈનું પણ અપમાન કર્યું અને અશોકભાઈનું પણ. મારે આવું નહોતું કરવું જોઈતું અને અમારે તમારી વાત માનવી જોઈતી હતી. જો ઘરમાં એકતા સંપ હોય ને એની જેવું મોટું કોઈ હથિયાર નથી આપણા ઘરનું રક્ષણ કરવા માટે. સૌપ્રથમ પહેલાં છે ને આ ડોસીમાને ઘરની બહાર કાઢો, હા પછી બધી વાત. સાચી વાત છે. મારી નોકરી હવે હું એવું કાંઈ નહીં કરું. જાતે નહીં જાવ ને તો ત્રીજો ચાન્સ મળશે મને, પણ ત્રીજો ચાન્સ તમને નહીં મળે બચવા માટે. જાઓ જતા રહ્યો, આનું નક્કી નહીં. જાઓ નીકળો ઘરની બહાર. સ્પીડમાં ચાલો. જીભ તો બહુ ચાલતી હતી ઝઘડા કરાવવામાં. મીરા છોડને બેન હવે ચાલ આપણે ત્રણેય રસોડામાં જઈએ. બંને ભાઈઓ કઈ વાંધો નહીં. સોરી, મને સોરી ન કહેતી. ચાલ તમને કેવું નહોતું. ચાલ અંકિતા. ફરી પાછા એક જ દાળ પર બેસી ગયા બધા.